કણજોતર ગામે વીજ ચેકિંગ ટીમ પર હુમલો. ગામના લોકોના ટોળે વીજ ટીમને ઘેરીને લઈને કર્યો હુમલો. હુમલામાં 2 કર્મચારીઓ ઈજાગ્રસ્ત. સૂત્રાપાડા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં ચેકિંગ ડ્રાઈવ યોજાઈ હતી. જુદી જુદી 7 ટીમો દ્વારા વીજ મીટર ચેકિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી. સવારે રાખેજ ગામે ચેકિંગ કર્યા બાદ કણજોતર ગામે પહોંચેલા. કણજોતર ગામે પ્રવેશની સાથે જ લોકોના ટોળા દ્વારા હુમલો કરાયો. જુનિયર એન્જિનિયર એપી કટારિયા અને ઇલેક્ટ્રિક આસી અશોક પરમાર ઇજાગ્રસ્ત થયા. બંને કર્મચારીઓને સરકારી હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા. વધુ અપડેટ્સ માટે બન્યા રહો મોરબી ન્યૂઝ સાથે અને સંપર્ક કરો 95 747 22 033 પર. પરમાર અશોક દેવાભાઈ, પ્રભાસ પાટણ, પેટા વિભાગીય કચેરી, ઇલેક્ટ્રિક આસિસ્ટન્ટ. કણજોતરા ગામે અમે ચેકિંગમાં ગયેલ. તે દરમિયાન અમને ત્યાંના ગ્રાહકોએ ઘેરી લીધા અને પથ્થર વડે હુમલો કરેલ, ઝાપાઝાપી થયેલ. તેમાં મારો શર્ટનું ખીચું ફાડી નાખ્યું, શર્ટના બટન તોડી નાખ્યા ને પગમાં વાગ્યું ને આંગળીમાં વાગ્યું. અમારે બેને અંદાજિત 70-80 ટોળાવે આખી અમારી ગાડી ઘેરી લીધી. અમને જવા નહોતા દેતા. અમારા ડ્રાઈવરને કહે કે તું નીકળી જા, બેને મૂકી દે. અમને ગાડીમાંથી ખેંચી લેતા હતા. બેસી ગયા ત્યારે અંદર બારોબાર હતા ત્યારે પથ્થર વડે લગાડી દીધા. હા, વીજ ચેકિંગ કરવા ના પડી હતી કે અમારે અહીંયા એક ગામમાં ચેકિંગ સીટ ન પડતા અને ખોટી અમને એમ કહેતા કે અમારી ઉપર આરોપ લગાડતા કે અમારી છેડતી કરીને. મારા સાહેબને કહે કે ઓલો બેન કહે કે મને માર્યું ને ધમકી આપી. હા, ધમકી.